નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ગરીબો સાથે રમત રમતું પાલિકા તંત્ર શહેરના કલાલી ખિસકોલી સર્કલ નજીક આવેલ જાગનાથ બે વુડાના આવાસોમાં લોકો તંત્રના પાપે નરકાકાર જેવી જિંદગીમાં જીવવા મજબૂર બન્યા। 3 વર્ષ અગાઉ સાયજીગંજમાં કાચા પાકા આવાસો તોડીને અહીં વુડાના આવાસો ફાળવી તો આપ્યા, પરંતુ સુવિધાના નામે મીંડું। શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાચા પાકા આવાસોને દૂર કરવામાં આવ્યા અને ત્યાં રહેતા લોકોને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વુડાના આવાસોમાં મકાનોની ફાળવણી કરી આપવામાં આવી। 3 વર્ષ અગાઉ શહેરના સાયજીગંજ વિસ્તારમાંથી કાચા આવાસો ઝૂંપડા દૂર કરી રહેતા લોકોને શહેરના કલાલી ખિસકોલી સર્કલ નજીકના જાગનાથ 2 ખાતેના વુડાના આવાસોમાં મકાનોની ફાળવણી તંત્ર દ્વારા કરવામાં આવી, પરંતુ શરૂઆતથી જ અહીં ડ્રેનેજની પાણીની સ્વચ્છતાની સુવિધાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી નથી। સાથે જ અહીં વારંવાર વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા લોકો ભર ઉનાળામાં ચોમાસામાં પણ લાઇટ વિના તકલીફ ઉઠાવી રહ્યા છે। અહીં સુવિધાના નામે લોકોને કંઈક મળતું નથી તો લોકો નરકાકાર સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। અનેકવાર સ્થાનિક ધારાસભ્ય, મ્યુનિસિપલ કાઉન્સિલરોની રજૂઆત કરવા છતાં સ્થાનિકોને ન્યાય મળતો નથી, તેઓને કોઈ સજા મળતી નથી, તેઓ બદતર જીવન જીવવા મજબૂર બન્યા છે। લોકો અહીં વેચાતું પાણી લેવા મજબૂર છે। સાથે જ ચોમાસામાં તો નજીવા પાણીમાં અહીં ડીચનસમાં પાણી ભરાઈ જાય છે, જેમાં સરીસૃપ જીવો પણ ઘણીવાર આવી જતા લોકો જોખમી પરિસ્થિતિમાં જીવવા તંત્રના પાપે મજબૂર બન્યા છે। સાયજીગંજ વિસ્તારમાં રહેતા હતા। આજથી 3 વર્ષ પહેલાં અમારા મકાન તોડ્યા છે અને અહીં કલાલી ખિસકોલી સર્કલ જાગનાથનગર 2માં અમને અહીં મકાન આપ્યા છે વુડાના, પણ બિલકુલ સુવિધા નથી, નહીં ગટરની સુવિધા, નહીં પીવાનું પાણી। અમે 20-20 રૂપિયાનું રોજ લાવીએ, અમને પોસાતું નહીં, પીવાનું પાણીની સુવિધા પણ નથી। વારંવાર લાઇટો જાય છે, ગટરની સુવિધા નહીં, આટલું જરાક વરસાદ પડે તો ઢીંચણ સુધી પાણી આવી જાય છે। તો વગર સુવિધાના મકાન હતા તો અમને શું લેવા આપ્યા? અમને વ્યવસ્થિત જગ્યાએ આપવા જોઈએ ને, બધું પૂરું કરીને આપવા જોઈએ ને, એમ જ આપી દીધા બધાને મકાન। આની રજૂઆત તમે કોને કરી છે? આની રજૂઆત અમે વારંવાર બધાને કરી છે, પણ કોઈ 4 કોર્પોરેટરને પણ કરી છે। ચૂંટણી વખત અહીં સભા કરીને કરી છે, કોઈ હજુ ગણકારતું નથી। નથી બ્લોક નાખ્યા, નથી પાણીના નળની સુવિધા કરી કે નથી ડ્રેનેજની સુવિધા કરી। કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કહ્યું હતું થઈ જશે, હજુ સુધી કશું થયું નથી।